સભા જે છે એ સામાન્ય સભા છે, બરાબર? સામાન્ય સભા જે છે એ સામાન્ય સભામાં તમારા એજન્ડા જુઓ. જે એજન્ડા જે છે સાહેબ તમારા 1 2 3 4 5 અને 6 એજન્ડા છે. આ એજન્ડાને જો સામાન્ય સભા હોય તો કલમ નિયમ 19 મુજબ અને નિયમ 16(2) મુજબ પ્રશ્નોત્તરીનો તમારે સમય ફાળવો પડે. એમાં તમારે પ્રશ્નોત્તરીનો સમય રાખવો પડે. જે સભ્યશ્રીનો અધિકાર છે, જે તમે અધિકારનું હનન કરેલો છે, આ અધિકાર હનનના હિસાબે તમારે આ સામાન્ય સભા સાહેબ ગેરબંધારણીય છે અને આ સામાન્ય સભા રદ થવી જોઈએ એવી મારી માંગણી છે. અને સાહેબ આપને હું લેટર આપું છું, જે નિયમ છે અને આપના આ જે નિયમો છે એ સાહેબ આપને આપી રહ્યો છું કે સામાન્ય સભામાં કોઈ પણ સભ્ય પ્રશ્નો પૂછવા જોઈએ અને પ્રશ્નોના જવાબ પણ એને મળવા જોઈએ. પ્રશ્નોત્તરીનો સમય નથી એટલે સાહેબ આ ગેરબંધારણીય છે. અને ખરેખર પ્રશ્નોત્તરી તમારે પહેલા રાખવી જોઈએ. પ્રશ્નોત્તરી નથી એટલે સાધારણ સભામાં સામાન્ય સભાનો કોઈ મતલબ જ નથી. આ તમને જો આ તો એમની પક્ષીય બાબત છે એ પહેલા કરવું હોય તો તે ઘરે જ કરી લે. અહીંયા આવવાની શું જરૂર હોય? નિયમ 16(2) મુજબ તમારે એ કાયદાનો ભંગ છે, નિયમોનો ભંગ છે. પંચાયતના અધિકારો જે છે એ કોઈ એક સભ્ય માટે નથી, આ તાલુકા પંચાયતના તમામ સદસ્યો માટે છે. नहीं प्रश्न नहीं बापू सो कलम तो कम दियो नहीं बापू ये में ना तो जवाबदारी है दादा पर आज हम वीडियो से आ मुद्दा नहीं नियम मुजब सभा देनी है ये नियम नहीं आई एकाने जवाबदार अधिकारी ना हो एकाने अधिकारी नहीं हुआ दादा ये आ साले आप चर्चा केला मंगाज न तो आम वीडियो साहब के सचिव श्री ने હું પૂછું છું તમારા પ્રશ્ન છે અને તમે પ્રત્યુત્તર આપી દીધો છે. સર પણ તમે એજન્ડામાં કેમ લખી દીધું? કે આ લોકોને સભ્યને ખબર હતી કે આમાં પ્રશ્નોત્તરી છે? કોઈ તો ખબર નહોતો કેમ તમે તમારે સામાન્ય સભામાં સાહેબ લેવી પડે? તમારા પ્રશ્ન છે એનું પ્રત્યુત્તર તો મારા નહીં, તમામ સભ્યોના હોવા જોઈએ. તમામ સભ્યોના સાહેબ હોવા જોઈએ. કેમ ના આપી શકો? અમારા અધિકારો તમે છીનવા માંગો છો? તમારા અધિકારોને કોઈ છીનવા નહીં તો એજન્ડામાં કેમ નથી મૂક્યો? તમારો એજન્ડા આ સભા રદ થવી જોઈએ. શું કામ? અરે પણ આ જવાબ નથી સાહેબ, આ તમારો જવાબ નથી. તમારા જોડે જો એની નકલ ના મળી તો અરે એ નહીં, એજન્ડામાં કેમ નથી કીધું તમે? મુદ્દો એ છે આપણ તમારો પ્રશ્ન તમને જવાબ નહીં, એજન્ડામાં કેમ નથી કીધું? અમારો પ્રશ્ન અમારા અધિકારનો હનન છે સાહેબ. તમે એજન્ડા કાઢ્યો છે એમાં પ્રશ્નોત્તરીનો કેમ નથી કીધું? 60 મિનિટ તમારે સભ્યોને આપવા પડે અને 60 મિનિટ કાયદાના નિયમ મુજબ આપણે કરી લઈએ. બરાબર કે તમારો પ્રશ્ન જે છે તમને જવાબ મળે છે એમના મેં મારી જવાબ નહીં આમાં કેમ આનો જવાબ આપો. હું તમને સમજાવું છું. અહીંયા સમય નહીં છે. તમારા એજન્ડામાં છે કે સામાન્ય સભામાં પ્રશ્નો કોડ મુજબ ભંગ છે તમારા કાયદાનું સાહેબ. તમારા પ્રશ્નો જે કોડ છે બે મુજબ તમારા કાયદાનું ભંગ છે સાહેબ. સાહેબ પંચાયત મુદ્દો એ છે કે તમે સામાન્ય સભા બોલાવી છે એમાં એજન્ડામાં શું કામ લીધો? તમે સભા નથી, આ અધિકારો તમારે છીનવાનો અધિકાર છે. તમે અમારા અધિકારોનું હનન કરો છો સાહેબ. અને કલમ 16(2) મુજબ તમારે એજન્ડામાં લેવો જોઈએ અને ન લેવો તો તમારા ગેરબંધારણીય છે સાહેબ આ સભા. હવે એક મિનિટ આજની સભા મુજબ સાહેબ આપ સૌ બધા મળીને આપણે બધા મળીને અહીંયા શું કરવાનું છે? તમે તમારા એજન્ડા મુજબ ખાલી તમે કારોબારી સમિતિની રચના, ન્યાય સમિતિની રચના કરવા માંગો છો. અમારી પાસે જટિલ પ્રશ્નો છે. મારા ગામમાં પીવાનો પાણીનો પ્રોબ્લેમ છે, નર્મદા નદીના બધું વેણ બંધ પડ્યા છે. તો એ પ્રશ્નો કરશું માણસો ને કે આ લોકોને તો હોદ્દાઓની ચર્ચા કરવી છે. એમ નહીં એ સરકારને જોવાનું છે. નહીં પણ તમે શું કામ નથી મને પ્રશ્નોત્તરી નહીં આમાં નહીં. આ સભ્યોને ખબર હતી? તમે એજન્ડામાં નતો મને ખબર પડી. અમુક સભ્યોને ખબર હતી કે એજન્ડામાં જોઈએ હા અમે 16(2) મુજબ તમે બંધ કર્યો છે. આ સામાન્ય સભા રદ થવી જોઈએ. રજૂઆત કરવા આવ્યા છે. રજૂઆત કરવા આવ્યા પ્રશ્નો જે છે નહીં સાહેબ આ એમ નહીં. એનો તમે જ્યારે પ્રશ્નો આવે છે પ્રશ્નોની વાત નથી. પ્રશ્નો સમૂળા પાલેનો હોય સાહેબ. કોઈ પ્રશ્નો જોઈતા નથી. હવે નહીં સાહેબ આજની સભામાં આજની સભામાં તમે પ્રશ્નોત્તરી લઈ લો એટલે મુદ્દો થાય પૂરો. આવતી સભાથી એજન્ડામાં પ્રશ્નોત્તરી
એ તમારો પ્રશ્ન છે કે આપણે ચર્ચા કરી લઈએ. નહીં ત્યાં સુધી નવત એને ભાઈ આમાં નહીં ભાઈ કીધી ભાઈ અહીં મહેરબાની કરે ભાઈ ના અહીં વચમે ન ભાઈ આજો ને આજી તમારી રજૂઆત કરે મહેરબાની ભાઈ આજો અધિકાર જ નહીં આમ કીધું છે મેલા તો ભાઈ સતી થઈ જવા છોડ બે દુજા બહાર થવી જોઈએ હજી ગાલ જ નહીં. પેલા એજન્ડા છે. સાહેબ એના ભાઈ પેલા પણ ચર્ચા ના કરી હોય ખાલી આગે કારોબારી સમિતિની રચના કરી હતી. તો બોલા સભા બોલાવી આ સભા બોલાવી આઈ રાખજો કે તમે સાહેબ જાહેરમાં આ સભ્યોને ચિંતા છે તમારા જે જાહેરમાં સભ્યો છે પ્રમુખ તરીકે આપણે ચર્ચા કરી લઈએ. તમારી જે ભૂલ છે એ સભ્યોની સામે સામે કબૂલવી પડશે કે આ તમારા સભ્યોની ભૂલ છે અને બીજો સાહેબ તમારા અહીંયાના જે સ્ટાફ છે ને એને પણ સૂચના આપો તમે મને જવાબ આપો તમારા નહીં તમારો શબ્દ જે ખોટો છે અને ગેરબંધારણી છે એમાં સાહેબ સરખો તમે શબ્દ વાપરો કે આમાં તમે આવા શબ્દો વાપરો છો તમારા આપશ્રીનો લખાય તમારા અહીંયાના જે સ્ટાફ છે ને એને સૂચના આપો કે ગેરબંધારણીય શબ્દો ન વાપરે તમે શું વાપરો છો આ તાલુકા જનતાના ચૂંટાયેલા સભ્યો છે આપણે ખ્યાલ છે આ બધાને સૂચના આપી દેજો તમારા સ્ટાફને જરાય નહીં ચલાવી નહીં અને આ જે તમારો છે ને નિયમ હિસાબે ચાલજો આ ચોપડા ફરાવી છે ને એ મફતમાં નથી બરાબર મને તમે આ સભ્યોની માફી માંગો અને કહો ભાઈ કે ભાઈ આ તમારી ભૂલ છે તાલુકા પંચાયતની ભૂલ છે અને બીજી વાર નહીં થાય તો સભા ચાલશે ને કે નહીં ચાલે ખેડૂત તમારા જે પ્રશ્નો છે પ્રશ્નો નથી આ તમે એજન્ડામાં કેમ ન લીધું એ તો તમારે આ બધા સભ્યોના પ્રશ્નો હોય કહી દો ને કે ભાઈ હવે ભૂલ છે એવું કહો સચિવ શ્રી હું આપને વિનંતી કરું છું કે તમે બધા સભ્યોને કે અમારી ભૂલ છે અને બીજી વાર નહીં થાય ધ્યાન રાખશો એવું તમારે કેવું પડશે નકર સભા નહીં ચલાવવા દે એ તમને અમારો સ્પષ્ટ તમને છે ત્યાં સુધી ભૂલનો સુધારો કરો તમારા જે પ્રશ્નો છે આપની પ્રશ્નની વાત નથી એજન્ડામાં શું કામ ન લીધો ઈ મને જોઈએ છે એજન્ડામાં શું કામ એ પૂછું છું તમારે સભ્યોને બતાવું આ મારો પ્રશ્ન નથી જનરલ પ્રશ્ન પૂછું છું અરે સાહેબ સભ્યોને ખબર હોવી જોઈએ પહેલા અરે નહીં ચાલે તમે હમણાં આ માફી માંગવી જોઈએ અને તમારી જવાબદારી છે નામદાર તમે બધાને કહો ભાઈ આજે થઈ છે ભૂલ થઈ છે બીજી વાર નહીં થાય એવું માંગુ છું હું તમને કે અટકાવવા માંગતો નથી સાહેબ પણ સભ્યોને આ ચૂંટાયેલા સભ્યોને સાહેબ કોઈ વાર જવાબ નહીં હું જવાબ સાંભળવા નથી હું મારા મત રેવડ છે તમારો જે જવાબ આપ્યા છે ને હું એને ચેલેન્જ લે પણ તમે માફી માંગો કે આ સભ્યોની કે તમારી ભૂલ છે ત્યાં સુધી નહીં પતે સાહેબ તમારે માફી માંગવી પડશે કે સભ્યોના જે અધિકારો છે એનું હનન થયું છે અને બીજી વાર સાહેબ 5 વર્ષ ચાલવાનું છે અહીંયા હા તો તમારે આમાં માફી માંગવી પડે સભ્યોની કે અમે એજન્ડામાં જે સામાન્ય પ્રશ્નોત્તરી જે અમારો અધિકાર છે 60 મિનિટનો સમય તમારે આપવો પડે આ અધિકારો મુજબ આપો તમે અને તમે કહી દો બધાને કે બીજી વાર નહીં થાય તમારો જે પ્રશ્ન છે અરે મને એવું નથી જોઈતું તમે આમાં એજન્ડામાં જુઓ મારે કોઈ તો જોઈતું નથી મને આમાં આ જોઈએ છે કે તમારે બોલવું પડે તમે બોલો ભૂલ છે તમે સ્વીકારી લો. પ્રશ્નોત્તરીની ચર્ચા ના કીધી. નહીં જાય પેલા સાહેબ બોલશે તો જ આ ચાલશે નહીં કે નહીં ચાલે નહીં પણ અમુક પ્રશ્નો હોય તો પ્રમુખ તરફથી લઈ અમુક મને પ્રશ્નોના એક જવાબ નથી જોતા આ તમારે એજન્ડામાં કેમ ન લીધું સાહેબ પણ તમારા પ્રશ્નો જે મેં મારી મને પ્રશ્નો સાહેબ એ પ્રશ્નોની મને જરૂર નથી મને આ જ જોઈએ છે કે તમે એજન્ડામાં ન લીધો 16(2) મુજબ તમારે જે અમારા અધિકારો છે એનું હનન થયો છે અત્યારે તમે આ બધા સભ્યોને કહો કે ભાઈ અમારી જે ટેકનિકલી મિસ્ટેક છે નહીં થાય અને બીજી વાર થાય પણ તમારે ઉભા થઈને કેવું પડશે ટેકનિકલ મિસ્ટેક તો છે. તમારે ઉભા થઈને કેવું કે તમારી ટેકનિકલ મિસ્ટેક છે મારી વાત સાંભળો તો ખ્યાલ થોડું બોલું છું કહું બોલો અમુક જે કાર્યસભા છે એમાં જે કારોબારી ચેરમેન છે આમાં જે રીતે નિમણૂક પછી જે અમુક પ્રશ્નો તમારા હોય કે પ્રમુખ શ્રી ધ્યાનમાં લે. આમાં નાખવું તમારું કહેવાનો મતલબ એવો છે કે અમે ગેરકાયદેસર
જે સભા છે એને અમે આનું અનુમોદન આપીએ એવું તમારું કેવું છે? તો એવું છે તમે કબૂલો છો કે નહીં 16 મુજબ પ્રશ્નોત્તરી હોવી જોઈએ? આ તો ઉભા થાય સાહેબ. ટેકનિકલ ભૂલ સાહેબ છે, ઉભા થાય. સ્વીકારી લ્યો. સાહેબ ઉભા થાય. આગળ ચલાવો. ઠીક છે, ચલો. બધા જોડે કહ્યું. હા, બસ કહ્યો. સામાન્ય સભાની અંદર પ્રશ્નોત્તરી કરવાની નથી થઈ. તમારા મુદ્દા જે છે આપણી સામાન્ય સભામાં લઈ લો. એ નહીં, તમારી ભૂલ છે એ કબૂલો. મને એને પ્રશ્નોત્તરીની જરૂર નથી. પહેલેથી અમે ભૂલ છે એ સ્વીકારું છું. આપણી સામાન્ય સભામાં લઈ લો. તમારા પ્રશ્નો લઈ લો. બરોબર. ચાલશે. એવું ન કરો. અને હું આ સભાનો બહિષ્કાર કરું છું અને હું સભાથી આ ગેરબંધારણીય છે એટલે હું અહીંયાથી તમારે અહીંયાથી મારે કોઈ પ્રશ્ન પછી મારે જેવું તો જોઈ લઈશ. હું અહીંયાથી ઊભો થાઉં છું કારણ કે આ ગેરબંધારણીય વસ્તુ છે અને આ ગેરબંધારણીય અમે ક્યારે પણ અમે સાથે નહીં બેસી. અને સ્વીકારી લેવાનું. ના સ્વીકાર નહીં પણ તોય આ સભામાં તો હું સહી નહીં કરું. હું બહિષ્કાર કરું છું ભાઈ. નહીં ચાલે. હું આ તમારા આનો હું વિરોધ કરું છું કે આ વ્યવસ્થિત નથી. આમ જ્યાં સુધી આ વ્યવસ્થિત નહીં ચાલે ત્યાં સુધી આ કાયદાનો ભંગ થશે ત્યાં સુધી નહીં ચાલે. આ ધ્યાન રાખજો. આ પબ્લિકનું છે. જો તાલુકા પંચાયતની એક સામાન્ય સભા હતી. આમાં સામાન્ય સભાના જે પ્રકારો બે છે, એક ખાસ સભા હોય અને એક સામાન્ય સભા હોય. અને ખાસ કરીને જે સામાન્ય સભા હોય એમાં પ્રશ્નોત્તરીનો જે મુદ્દો છે એ સભ્યોના અધિકારો છે અને 60 મિનિટ સભ્યોને પહેલા શરૂઆતના તબક્કામાં 60 મિનિટ એને પ્રશ્નો માટે આપવા પડે. ને તાલુકાના પ્રશ્નો છે, અત્યારે પાણીના પ્રશ્નો હોય, ઘાસચારાના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, દબાણોના પ્રશ્નો હોય, ઘણા એવા પ્રશ્નો છે કે જે સભ્યો ઉઠાવી શકે. પણ આ જે તાલુકા પંચાયતના સત્તાધીશો છે એ કોઈકના કહેવાથી એજન્ડામાં જે મૂક્યા છે, આપને એજન્ડા પણ મળીએ છે, એજન્ડામાં એવું ક્યાંય પણ કોઈ પ્રશ્નોત્તરીનો ઉલ્લેખ જ નહોતો. એટલે મેં એવું કીધું કે નિયમ 19 મુજબ અને 16(2) મુજબ એણે પ્રશ્નોત્તરી કરવી જોઈએ ને કરવી જોઈએ. અને જો પ્રશ્નોત્તરી ન એમાં ઉમેરે નહીં તો 16(2) મુજબ નિયમ 16(2) મુજબ કાયદાનો ભંગ થાય છે. અને એ જે કાયદાનો ભંગ થાય એટલે આ સામાન્ય સભા ગેરબંધારણીય ગણાય. અને એ સામાન્ય સભામાં જો મારે એની સાથે બેસવું ન જોઈએ અને મેં આજે વોકઆઉટ કરેલું છે. આ જે ચોપડા છે ને એ કાયદાએ લખેલા છે, બંધારણે આપેલા છે, તો એનો હું ભરપૂર ઉપયોગ કરીશ. અને જો ગેરબંધારણીય રીતે આ તાલુકા પંચાયત ચાલશે એને ખાયકી કરશે, અહીંયા તમને ખબર છે કે જ્યાં હું ચૂંટાણું તેનાથી પહેલા ટકાવારી ઉપર ચાલતો આ તંત્ર છે. અને હું તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે હું તો ગાયની મીઠી બરાબર કરેક્શન નહીં કરું, પણ જે આ કરેક્શન કરનારો છે એને એકને વીણીને હું સાફ કરીશ. અને માંડવી તાલુકાને વિપક્ષની જે ભૂમિકા છે એ મજબૂત નિભાવીશ એવું આપના માધ્યમથી આ તમને હું વચન આપું છું. સચિવ જે છે, માનનીય સચિવશ્રી, એણે માફી પણ માંગેલી છે કે અમારી ભૂલ છે એ આપની સમક્ષ કબૂલેલું છે. એટલે સમજી લો ભૂલ હતી એ હતી જ ભૂલ. હવે હું બીજી વાર આ રીતે આજે તો મેં વોકઆઉટ કરેલું છે, બીજી વાર આવી ભૂલ કરશે તો મારે જે જોગવાઈઓ છે એ બંધારણની જોગવાઈઓ મુજબ આના સામે કાર્યવાહી કરીશ.